નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણે જણાવી દઈએ। દિલ્હીના જંતર મંતરમાં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું તે મામલે અત્યારે હાલ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। આપણે જણાવી દઈએ કે સરકારનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। સરકારનો સૌથી મોટો નિર્ણય સામે આવી રહ્યો છે। આપણે જણાવી દઈએ કે 36મા દિવસે જંતર મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન બાદ અત્યારે હાલ ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદથી રાજીનામું સામે આવ્યું છે। સૌથી મોટા સમાચાર છે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને બતાવી રહ્યા છે। અને જ્યારે વિદ્યાર્થીઓ આખા દેશની અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને એક જ માંગ કરી રહ્યા હતા કે શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લો, તો શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દીધું છે અને વિદ્યાર્થીઓની જે માંગ હતી તે માંગ સરકારે સ્વીકારી છે। સૌથી મોટા સમાચાર છે આપને આપી દઈએ કે જ્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, સરકારનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે। 36મા દિવસે જંતર મંતર પર થયેલા વિરોધમાં પ્રદર્શન બાદ સરકારનો સૌથી મોટો નિર્ણય છે। આ સરકારનો નિર્ણય છે, આપણે જણાવી દઈએ કે રાજીનામું આવી ગયું છે અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। બેઠક થઈ હતી, બેઠક બાદ જ્યારે આપણે સૂત્રો દ્વારા માહિતી પણ આપી દઈએ છીએ કે નિર્મલા સીતારમણને હાલ પૂરતું શિક્ષણ મંત્રાલય આપી દેવાશે। સૂત્રો દ્વારા માહિતી છે કે હા, સૌથી મોટા સમાચાર છે, આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર છે, શિક્ષણ મંત્રીનું રાજીનામું આવ્યું છે અને અત્યારે હાલ જંતર મંતર ઉપર ચાલી રહેલા પ્રદર્શનને જોઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। સૌથી મોટા સમાચાર છે, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આપને જણાવી દઈએ છે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સામે આવ્યું છે। કે
આ લેટર જે દેખાઈ રહ્યો છે, લેટરની અંદર તેમને રાજીનામું આપ્યું છે. સૌથી મોટા સમાચાર છે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપતાની સાથે જ અત્યારે દેશની અંદર જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા વિદ્યાર્થીઓ, તે તમામ વિદ્યાર્થીઓની જે માંગ હતી, એક જ માંગ હતી અને એક જ સૂરે તે લોકો વાત કરી રહ્યા